નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। અત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે કે જ્યાં પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ગાંધીનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું। મગફળી, ડાંગર, કપાસ સહિતના પાકોમાં વધુ નુકસાનની શક્યતા છે। તો જે પ્રકારે અત્યારે કમોસમીનો કહેર રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે, ત્યારે અત્યારે ગાંધીનગરના વાતાવરણમાં પલટો આવ્યો છે। ફરી એકવાર કમોસમીનો માર જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ખેડૂતો આ વરસાદને લઈને ખૂબ ચિંતામાં ગરકાવ થઈ ગયા છે, કેમ કે મોટાભાગના ખેડૂતોનો પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ત્યારે ફરી એક વખત ગાંધીનગરના વાતાવરણમાં પલટો આવતા જે પણ ખેડૂતે મગફળી, ડાંગર, કપાસ સહિતના પાકનું વાવેતર કર્યું છે એ પાકમાં નુકસાન જશે તેવી શક્યતાઓ અત્યારે લાગી રહી છે, કેમ કે કમોસમીનો કહેર રાજ્યમાં હજુ પણ યથાવત છે। જે પ્રકારે હવામાન વિભાગે આગાહી આપી છે તે પ્રકારે આગામી 2 દિવસ બાદ કમોસમીનો કહેર ઓછો થશે, પરંતુ અત્યારે ગાંધીનગરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે।